Hey guys, this side Jess Ahir and आप देख रहे हो राव साहिब ब्लॉग. So guys, તમે હોટલ. So મિત્રો મેં તમને વિચારતા છો કે આવી રીતે હું કેમ બેઠો છું, પણ ભાઈ અહીંયા ગાડીમાં ચાલુ છે લૂડો નહીં ઉનો. ભાઈ આ જો તમે સિટિંગ અરેન્જમેન્ટ મને જે હેરાન કર્યો એ હોટલ બંધ ચાલુ છે. તો ભાઈ અત્યારે અમે જઈ રહ્યા છીએ ફરવા માટે અને અમારી ગાડીમાં ગેમ ચાલુ છે. લાલાને આવડતી નથી, જયેશભાઈને આવડતી નથી એટલે ગાડી લાવડી દીધી અને આને નથી આવડતી એટલે એને પત્તા પકડવાનું કામ લઈ દીધું. તમારો ભાઈ તો ચેમ્પિયન જીતી ગયો એટલે ભાઈ હવે અમે ચા પીવા ઉભા રહ્યા છીએ. નમસ્કાર મિત્રો, તો હજી અમે ગુજરાતમાં જ છીએ અને અહીંયા બધા ફૂલ ઢેરી થઈને સૂતો હોય. આપણો ભાઈએ જોઈએ કેવો સૂતો હોય. આ એક જણો જાગ્યો અહીંયાથી અત્યારે જોઈ શકો તમે. આને જોવું જોઈએ હમણાં જ હજી સૂતો હોય કે જાગે ખબર નથી, નાટક કરે, એક્ટર થાય જ પહેલાંથી. જોયો ઉઠ્યો આ મારો સિંહ. પેલો કે અમે સરસ મજાની લોકેશન પર મારી આંખ ખુલ્લી છે. અમે બધા સૂઈ ગયા હતા, એકલો જાગતો હતો એટલે પછી એમને વાંધા જેવો હતો નહીં. ભાઈ વ્યૂ જરૂર પછી નીકળી ગયું પણ એકદમ એક્ઝેક્ટ ગામડું અને ઓ ભાઈ સાહેબ અમે ક્યાંથી આવી નહીં ખબર નથી ભાઈ. અત્યારે છીએ અમે હિમાચલ પ્રદેશમાં. આ હિમાચલ વાળા કારા કેમ થઈ ગયા ભાઈ? આ સરસ આ રોડ ને એના આજુબાજુના વ્યૂઝ, આખો એટમોસ્ફિયર બહુ સુંદર છે. અમે અત્યારે છીએ રાજસ્થાનમાં અને રાજસ્થાનમાં ભાઈ આ બાજુ તો હું પહેલી વખત આવ્યો છું. જો ભાઈ ખેતી પણ થાય એક બાજુ ગાયો ભેંસો પશુપાલન પણ થાય છે. થોડોક મોડર્ન યુગ પણ થોડો ઘણો દેખાય છે અને સાથે સાથે કેમ થાય એટલે ભાઈ આવું છે. તો ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ એક સરસ મજાની પવિત્ર જગ્યા ઉપર. તમને પાછળ નામ દેખાતું હશે હલ્દી ઘાટી. તો ભાઈ અત્યારે હું ઘણા ટાઈમથી મારે રાજસ્થાન આવું હતું પણ ભેગું નહોતું થતું એટલે હવે ફાઇનલી અચાનક અનપ્લાન્ડ ટ્રીપ ફરીથી થઈ ગઈ. સોરી. તો ભાઈ મહારાણા પ્રતાપનું જે યુદ્ધ થયું, આ જે ઘાટી છે પવિત્ર જગ્યા છે ભાઈ. બધા મિત્રો આવ્યા છીએ અમે અને રસ્તામાં અમે ઘણી બધી વાતચીત કરતા આવતા હતા કે હલ્દી ઘાટી વિશે. તો એમને થોડી ઘણી વાતચીત કરી અમે અને હવે અમે અહીંયાથી, કેમ કે આ રસ્તા ઉપર તો હું પહેલી વખત આવ્યો છું, કેમ કે અમે આખું ફરીને આવ્યા છીએ અને બસ ફોટોશૂટ ચાલી રહ્યો છે બધા મિત્રોનો અને અહીંયાથી થોડી વારમાં અમે નીકળશું. તો મિત્રો અમે પાછા નાથ દ્વાર આવી ગયા છીએ, નાહી ધોઈ ફ્રેશ થઈને બધા આખો વપરી પડ્યો પાછળ ગાઈસ. અને હવે અમે દર્શન કરવા જઈએ છીએ શ્રીનાથજીના અને આ પાછો ભાઈ વી આર એટ અવર લોકેશન. ફાઇનલી વી આર એટ ઉદયપુર. ભાઈ क्या बात है, आ जाओ तो एक्टर. So yes guys, we are at ઉદયપુર, the લેક સિટી ઉદયપુર. ભાઈ હું ઘણા સમય પછી ઉદયપુર આવ્યો છું અને લગભગ લાસ્ટ મારો ઉદયપુરનો બ્લોગ પણ છે મે બી, બટ ભાઈ વાઇબ તો હે. અને બસ હવે કંઈક ભૂખ લાગી છે એટલે નાસ્તો કરવા માટે અમે બધા નીકળ્યા છીએ. અને પિચોલા લેક હું કદાચ એકાધિક વખત જ આવ્યો છું. આ પહેલી વખત હું અહીંયા આવ્યો છું એટલે અહીંયાની થોડીક એક્સાઇટમેન્ટ છે. પછી રૂમ ટૂર તમને કરાવું અને અમારા રૂમ ઉપરથી એક સરસ મજાનો વ્યૂ છે એ પણ તમને હું બતાડું. ભાઈ આ અમારી હોટલની બાજુમાંથી જ વ્યૂ છે. હા ભાઈ મસ્ત મજાનો સુહાની શામ, સુંદર સાંજ. Big thank you for being here.